સ્કિન જોતા તમને લાગતું હશે કે ભાઈ કાળો થઈ ગયો છું. તમને તો ખબર જ છે ગુજરાતીને તો ભાઈ સાથે હોય જ તે થેપલા અને ભાખરી ને એવું બધું. દીકો કાકાના લગ્નમાં કેમ ડિસ્કો કરવાનો? અલે વાહ. ઉપરની રસોઈ બનાવી રાખી છે કે રાતનું હું બનાવું બોલો. રામભાઈ ને ભાઈ ઇમરજન્સીમાં લઈ જવા પડ્યા હતા હોસ્પિટલ, કારણ કે ભાઈ રામભાઈ ની છટકી ગઈ હતી ડટી. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. તો ગાઈઝ ફરીવાર આવી ગયો છું નવો બ્લોગ લઈને, અને ભાઈ બહુ જ ટાઈમથી બ્લોગ નહોતો શૂટ કરી શકતો, કારણ કે તમને ખબર જેમ અમે હતા ગામડે, બ્લોગ હું મૂકતો હતો ડેઈલી, પણ વચ્ચે શું થયું કે ભાઈ કારીગરોની અછતના પ્રમાણે ભાઈ દરરોજની દરરોજ ભાગાદોડીમાં બ્લોગ નહોતો શૂટ કરી શકતો. પણ કંઈ વાંધો નહીં, હવે આવી ગયો છું સુરત, અને ભાઈ હવે આપણા ડેઈલી બ્લોગ શરૂ થઈ જવાના છે. તો ભાઈ જે કોઈ બ્લોગમાં નવું હોય ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈ સૌથી પહેલાં તો મળાવું બધાને કે કેવી છે બધાની હેલ્થ અને શું છે બધું હું તમને જણાવું. ભાઈ થોડીક સ્કિન જોતા તમને લાગતું હશે કે ભાઈ કાળો થઈ ગયો છું, પણ તમને પણ ખબર છે ભાઈ ગામડાના તડકા કેવા પડતા હોય છે. તો સૌથી પહેલાં કરી લઈએ ભાઈ ભગવાનના દર્શન. ભગવાનના દર્શન એકદમ મસ્ત થઈ ગયા છે, અને ભાઈ હવે તમને મળાવું સૌથી પહેલા બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે, મજામાં ને? બહુ ગામડે રોકાણા બા? હે અહીંયા હોરવે છે કે દતો રહું? હોરવે જ ને? કેમ? હા હા હા. તો ભાઈ આવી કંઈક મસ્ત કન્ડિશન થઈ ગઈ છે. અમે સુરત આવ્યા એને ભાઈ 2 થી 3 દિવસ થઈ ગયા, અને હું અહીંયા પણ કહેવાય ને કે થાકે પાકે ભાઈ કહેવાય ને કે મૂડ જ નહોતું જડી ગઈ. અહીંયા સરખું વાતાવરણ ફાવતું નહોતું, એવું બધું લાગતું હતું, કારણ કે 2 થી 2.5 મહિના જે ગામડે રહ્યા છીએ ને ભાઈ બહુ જ મજા કરી છે, અને બહુ જ મજા આવી છે. તો અત્યારે અંદર જાઉં, મમ્મી શું કરે છે મમ્મીને પણ મળાવું, અને શોભા રામભાઈને રેડી કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે, તઈ તો મસ્ત ભાખરી બને છે. કેમ અત્યારમાં ભાખરી? પંજાબ જાઉં. શું વાત છે. પપ્પા જાય છે પંજાબ, મતલબ દિલ્હી ને પંજાબ ને ભાઈ અમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું છે, તો પપ્પા જઈ રહ્યા છે ત્યાં. તો એમના માટે ભાઈ થોડો ઘણો નાસ્તો અને ખાવાનું ને બધું રેડી કરે છે મમ્મી, કારણ કે પપ્પા અહીંયાથી ટ્રેનમાં જાય છે, એટલે ભાઈ થોડીક લોંગ સફર હોય 16 થી 17 કલાક જેવી. તો બધું જ અહીંયાથી મમ્મી પેક કરીને દે છે આપણને. ભાઈ તમને તો ખબર જ છે ગુજરાતીને તો ભાઈ સાથે હોય જ તે થેપલા અને ભાખરી ને એવું બધું. તો અત્યારે મમ્મી મસ્ત રેડી કરી દે છે પપ્પાને, અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે શાક. આ મમ્મી બપોરનું છે કે પપ્પાને લઈ જવાનું છે? ઓકે, શેનું શાક છે બપોરનું? ટમેટા. નાઈસ. તો ગાઈઝ મસ્ત ટમેટાનું શાક બને છે, અને અહીંયા છે ભાઈ રીંગણાનું ભરતું, જે પપ્પા લઈ જવાના છે સાથે ટિફિનમાં. એટલે આવું કંઈક છે. મસ્ત ભાખરી બની ગઈ છે, રીંગણાનું ભરતું બની જશે. અને ભાઈ મમ્મી કેવીક મજા આવી ગામડે? જરીક આમ કહેતો. આમ યાદ આવતી હશે ને ગામડાની? એમની આમ અહીંયા મજા આવે કે ત્યાં મજા આવે? તો આમ બે નહીં, આમ વધારે હવે હેમાં આવે? આમ 2 થી 2.5 મહિના તો ત્યાં રહી, તો આમ કંઈક અહીંયા વધારે મજા આવે. અને રામ ન્યા હોય તો અડધા ત્યાં, એટલે થોડુંક થાય નહીં. કંઈ વાંધો નહીં. મમ્મી મસ્ત શાક બનાવે છે, અને ભાઈ એકદમ મસ્ત તબિયત છે બધાની. દાદાની ભાઈ હેલ્થ થોડીક ખરાબ થઈ હતી, પણ એનું પણ મસ્ત રિકવર આવી ગયું છે. અને હવે અત્યારે અંદર જાઉં, શોભા રામભાઈને રેડી કરે છે, અને રામભાઈને પણ મળાવું ભાઈ, કારણ કે તમે પણ ઘણા ટાઈમથી નહીં મળ્યા હોય રામને. રામભાઈ પણ મસ્ત રેડી થઈ ગયા છે. હાઈ કલો તો દીકુ, હાઈ કલો. અલે માલ દીકલો, અલે વાહ, હાઈ કલ તો દીકુ. રામભાઈ ભાઈ મસ્ત એસી ના રિમોટ થી રમે છે. અને શોભા તમે વહેલા આવી ગયા હતા ગામડેથી? હે વેલા એટલે 1 મહિનો ને 10 દિવસ તો રોકાણા. હા, એક મહિનો ને 10 દિવસ ત્યાં રોકાણી, 1 મહિનો ને 10 દિવસ પપ્પાના ઘરે રોકાણા. એટલે ભાઈ અમારે ઓલમોસ્ટ 2.5 મહિના જેવું થઈ ગયું હતું. અને કેવીક મજા આવી અમારી વગર? અમને તો ત્યાં હું કામમાં બિઝી હતા, તો કાંઈ એટલી બધી કઈ ખબર ન પડી. એમ ને? હા હા. તો અત્યારે ભાઈ રામભાઈ મસ્ત અહીંયા રમે છે, જોવો છો, કેબલ ને પાવર બેંક થી. અને ભાઈ હવે મસ્ત ઊભો ચાલવા માંડ્યો છે. હાઈકલ તો દીકુ, હાઈકલો દીકો, હાઈકલો. અલે વાહ માલા દીકુ. તો ભાઈ મસ્ત અત્યારે રામભાઈ ઊભા ચાલે છે, જોવો છો. કોઈ જ એટલે કોઈ જ પકડવાનું નહીં, મસ્ત ચાલે છે. દીકુ કાકાના લગ્નમાં કેમ ડિસ્કો કરવાનો? અલે વાહ માલા દીકા, અલે વાહ. તો ભાઈ હવે મસ્ત રામભાઈ કહેવાય ને કે આમ મોટા થઈ ગયા છે, અને મસ્ત ચાલવા માંડ્યા છે. બાકી શોભા
કેવો હેરાન કરતો રામ તમને? હેરાન તો તમને ખબર જ છે કેટલો હેરાન કરે. જો મમ્મી જે દીકુ હેરાન તો બહુ કરે છે. બહુ કરે છે ને, એમાં પગ આવ્યા પછી તો બહુ જ હાથ નહીં રહેતો હોય નહીં. ડાયરેક્ટ દાદર ઉતરી જવાના. રામ ગુંજન દીદી ક્યાં રે? ગુંજન દીદી ક્યાં રહી દીકુ? ઉપર રે. દીદી, અરે વાહ. બસ ન્યા વઈ જવાના. હા હા હા. ઉઠીને ડાયરેક્ટ ન્યા ગુંજન દીદી પાસે. જે ગુંજન છે ને એ રામના મામાના ઘરે ઉપર રહી છે પહેલા માળે. તો ભાઈ રામભાઈની સાથે રમવા આવતી હતી. તો અત્યારે આપણે પૂછીએ ને કે અહીંયા તો ઉપર કોઈ નથી રહેતું. રામભાઈને પૂછીએ ને કે ગુંજન દીદી ક્યાં રહી, તો ડાયરેક્ટ ઉપરનો વિચારો કરે, કારણ કે હજુ ત્યાંની ટેવ હોય ને, ખબર ન હોય અહીંયા ક્યાં ક્યાં કોણ રહી છે. પણ અત્યારે રામભાઈ મસ્ત અહીંયા આમ બેઠા છે. શોભા પણ મસ્ત રેડી કરી દીધો છે રામભાઈને. જોજો તમને કેવી મજા આવી? અમને તો જો સાચું કહું ને આમ કાંઈ ખબર જ નહોતી કે મજા કરી કે શું કરી, કારણ કે કામમાં જેટલા વ્યસ્ત હતા. અને ગાઈઝ કામમાં એટલો લોડ આવી ગયો હતો ને, પછી તો ભાઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો. અને વ્લોગ શૂટ કરતો હતો ને તો એડિટિંગનો ટાઈમ નહોતો મળતો, એટલે અધૂરા વ્લોગ જ રહી જતા હતા. સ્ટાર્ટઅપ કરી નાખતો હતો, પણ પછી કહેવાય ને કે વચ્ચે જે એન્ડ અને વચ્ચેની ક્લિપું જ નહોતો લઈ શકતો, કારણ કે એટલો ત્યાં થોડો કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. પણ કંઈ વાંધો નહીં, હવે સુરત આવી ગયા છે, મસ્ત પાછા બ્લોગ શરૂ કરી દેવાના છે. અને શોભા પણ કોઈ દિવસ ન ચા દેવા. હા ભાઈ ખૂબ જ એટલે ખૂબ જ ટ્રાય કરીશું કે એક કોઈ દિવસ ના જાય એવી. તો મસ્ત જોડાઈ રહેજો. અને અત્યારે રામભાઈ સાથે મસ્ત રમીએ, કારણ કે હમણાં થોડીક વારમાં સુડાવી દેવાનો છે એને, કારણ કે નાહી ધોઈ લીધો છે અને સવારે ઉઠે છે ભાઈ રામભાઈ 7 વાગે, એટલે અત્યારે થોડીક વાર સુડાવી દેશે. બપોર પછી ભાઈ જમવાના ટાણે પાછો ઉઠી જશે. આવું કંઈક શેડ્યુલ છે. મસ્ત જોડાઈ રહેજો. શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવીશ તમને બ્લોગમાં. અને બ્લોગમાં જે કોઈ પણ નવું હોય એ ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 અને મમ્મી ભાઈ રામભાઈને લઈને રગડે છે ને વાહ શોભા લે તને ગરમી થઈ ગઈ છે. અને મમ્મી રામભાઈને લઈને આટા મારે છે ને, પાછળ શોભાભાઈ મોસંબીનું જ્યુસ લઈને રામભાઈ પાછળ આટા મારે છે. ત્યારે ભાઈ માંડ પીવે છે, એટલે આવું કંઈક છે. અને પંખો ભાઈ ધીમો હતો, આપણે અત્યારે વધાર્યો. તો ગાઈઝ આવું કંઈક છે. મસ્ત ભાઈ ખાઈ પીને બધા જ સૂઈ ગયા હતા, સૂઈને ઉઠ્યા મસ્ત ભાઈ. અત્યારે રામભાઈને કહેવાય ને નાસ્તા ટાઈપ કંઈક ચાલે છે. આવી રીતના ભાઈ જ્યુસ કંઈક પીવડાવે છે શોભા. રામભાઈ હાઈ કાલ તો દીકુ હા એટલે ભાઈ રામભાઈનું રૂટીન છે કે ભાઈ 4, 4:30, 5 વાગે ભાઈ મોસંબીનું મસ્ત એવું જ્યુસ પી લે. અત્યારે ગાઈઝ આવું કંઈક છે. હમણાં ભાઈ રાતનું શું બનાવે છે મમ્મી એ પણ હમણાં થોડીક વારમાં બતાવું, કે તૈયારી કર્યા પછી બપોરની રસોઈ બનાવી રાખી તો રાતનું હું બનાવું બોલો લે. આમ કાંઈ પ્લાન કર્યો હોય કે આજે ક્યાં આવું કાંઈ પ્લાન ન કરે, રસોડામાં જાય ને ખબર પડે કે આ બનાવવાનું છે. ઠીક લ્યો. ફ્રીજ ખોલીને ત્યારે. અને ગાઈઝ જેના ઘરે ભાઈ નાના બાળકો હોય ને એને ખબર જ હોય કે સિચ્યુએશન શું હોય છે, એટલે ભાઈ આવી રીતના કંઈક શોભા પાછળ રગડીને પીવડાવે છે જ્યુસ. અને મમ્મી ભાઈ સાચવે છે. એક જણાને તો ભાઈ સ્પેશિયલી રામમાં રહેવું જ પડે છે, પણ કંઈ વાંધો નહીં. હવે જોઈએ છે શું કરીએ શું નહીં. હા યસ. તો ગાઈઝ આવું કંઈક છે અત્યારનું બપોર પછીનું શેડ્યુલ. રામભાઈને ભાઈ મસ્ત ભાઈ ખવડાવી લઈ અને પછી મૂકીએ હોલમાં. કેવો તોફાન કરે છે, કેવો રમે છે રમકડા સાથે, બધું જોઈએ. તમને એવું થતું હશે કે અચાનક ગાડીમાં કેમ વી આવ્યો, તો કારણ કે ગાઈઝ હું શોભાને અને મમ્મીને લઈને ભાઈ જઈ રહ્યો છું એમને મૂકવા માટે, કારણ કે એમને જવું છે કશે બહાર બેસવા માટે. આમાં હું છે ગાઈઝ ઘરે નવરા બેઠા હોય ને એટલે આવું ને આવું કંઈકનું કંઈક કામ તો આવ્યા જ ઘરે. અને જોજો તમે રામભાઈ પણ આવી ગયા છે, શોભા પણ આવી ગઈ છે અને પાછળ બેઠી છે મમ્મી. તો હાલ જઈ રહ્યો છું એમને મૂકવા માટે. અને ભાઈ વચ્ચેથી એક પેસેન્જરને પણ લેવાના છે આપણે, બંસીને, મારા ફઈના છોકરાને. એને ભાઈ ચેકઅપ કરાવવાનું છે દવાખાને. એને ભાઈ શરદી થઈ ગઈ છે 2 દિવસથી. આજે ભાઈ તાવ ને એવું બધું આવી ગયું. તો સાથે હું જતો તો મમ્મીને એને મૂકવા, એનો ફોન આવ્યો કે મારે દવાખાને જવાનું છે અને મારાથી ગાડી ચાલે એમ નથી, એવું બધું કંઈક છે. તો હાલ એને પણ લઈને જઉં છું દવાખાને. અત્યારે મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે અને ભાઈ રાતના વાગી ગયા છે 10. રામભાઈને ભાઈ ઇમરજન્સીમાં લઈ જવા પડ્યા હતા હોસ્પિટલ, કારણ કે ભાઈ રામભાઈની છટકી ગઈ હતી ડટી. એટલે ભાઈ રામભાઈને થોડું ઘણું ઝાડા જેવું થઈ ગયું હતું. તો અત્યારે અમે જઈ આવ્યા છીએ દવાખાને. જોજો અત્યારે મસ્ત પાછો કોટામાં આવી ગયો છે અને મમ્મી અને શોભા બેઠા છે. હું અને શોભા રામભાઈ માટે લાવ્યા હતા કિન્ડ જોય. તો ભાઈ મસ્ત રામભાઈને ખવડાવે છે શોભા. અને હાલ અત્યારે બેઠા હતા અમે, હવે જોઈએ છે કેટલી ઘડી રમે, કારણ કે 7, 7:30 વાગ્યા સુધી તો ભાઈ સૂતા છે. એટલે અમારું તો આજે લગભગ આવી જ બન્યું છે. તો સોરી 8, 8:30 સુધી તો ભાઈ સૂતા જ હતા અમે જમવા બેઠા ને ત્યાં સુધી. તો હવે અમારું તો આવી જ બન્યું છે. કેટલા વાગે હવે સૂવે ને કેટલા વાગે અમે સૂઈએ કોઈ જ ખબર નથી. અને અમારી માટે સ્પેશિયલ ભાઈ કેન્ડી લાવ્યા છીએ. મમ્મી અને શોભા માટે કેન્ડી છે.
અને ભાઈ મારા માટે કોન છે, તો ભાઈ મસ્ત એન્જોય કરીએ. અને ભાઈ કોન ખાઈને ખોલી દ્યો તો ભાઈ નહીં, એ તો હું ખાઈશ, તો રહેવા દે, તો હું જ ખોલી લઈશ. એ એમ કંઈ કાપવા દેતો હોઈશું. તો ગાઈઝ મસ્ત શોભા અત્યારે કોન ખોલી રહી છે અમારા માટે. અને ભાઈ મસ્ત ખાઈ લઈએ અને પછી બેસી જઈએ બ્લોગ એડિટ કરવા માટે, કારણ કે ભાઈ હવે આપણે ડેઈલી કહેવાય ને કે બ્લોગ અપલોડ કરવાના છે. સાથે ભાઈ રામભાઈ મસ્ત અહીંયા કેન્ડી ખાય છે, જોવો છો તમે. અલે વાહ દીકુ, અલે વાહ, જોવો છો તમે એની સ્માઈલ. અરે વાહ દીકુ, શરદી એટલી છે ને પાછો કેન્ડી ખાવી છે. ટાઢી લઈ ગઈ. તો ભાઈ રામભાઈ ને ભાઈ આવી કંઈક મસ્ત એન્જોય કરે છે. હું પણ ભાઈ મસ્ત કોન ખાઈ લઉં. અને ભાઈ આજના બ્લોગને આપણે અહીંયા જેન્ડ આપીએ, મસ્ત એડિટિંગ કરી નાખીએ ને કાલે ભાઈ તમને મસ્ત બ્લોગ આપવાનો છે એટલા માટે. જો કે ગાઈઝ આપણા બ્લોગ ભાઈ હવે ડેઈલી આવવાના છે, તો ભાઈ જે કોઈ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય કરી લેજો. અને મારો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને ભાઈ ચાલો બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.